ધોરાજી નગરપાલિકા સંચાલિત શાક માર્કેટ અને મટન માર્કેટ છે તે જૂના વખતની હતી, તેને એ જર્જરિત હાલતની હોવાથી તેને નવી બનાવેલ બાદ તે ઘણા સમયથી જ્યાં એના જે અગાઉના જૂના ભાડૂતો છે તે સ્વીકારવા તૈયાર નથી. એનું કારણ એટલું છે કે નગરપાલિકા જે કાંઈ શાક માર્કેટના મટન માર્કેટ છે નવી બન્યા બાદ કલેક્ટરશ્રી અને સરકાર દ્વારા એની ગાઈડલાઈન નક્કી થયેલ છે કે ભાઈ તેનું જંત્રી પ્રમાણે ભાડું વસૂલવું, પરંતુ એ ભાડા માટે જે કાંઈ આ જૂના ભાડૂતો છે તેને પરવડતું નથી. તેના માટે અમોએ મિટિંગ પણ કરેલ છે અને મિટિંગના માધ્યમથી અમોએ તેઓને જણાવેલ છે, નગરપાલિકા દ્વારા જણાવેલ છે કે ભાઈ તમે અત્યારે આ સ્વીકારી લ્યો અને જે કાંઈ ભાડું ઊંચું છે તો આપણે સાથે રહી કલેક્ટરશ્રીને અને ગુજરાત સરકારમાં રજૂઆત કરશું અને કેમ ભાડું ઓછું થાય તેના આપણે પ્રયત્ન કરશું. પરંતુ તેઓને મિટિંગ કર્યા બાદ હજુ એ જૂના ભાડૂતોનો કોઈ સામે પાછા આવ્યા નથી અને અમે અવારનવાર તેઓને નગરપાલિકા દ્વારા પણ કહેવડાવીએ છીએ કે ભાઈ તમે આજ ઘણા વખત ત્યાં આપણું બાંધકામ નવું થઈ ગયેલ છે તો તમે આ જે કાંઈ સરકારના ગાઈડલાઈન મુજબનું ભાડું સ્વીકારો અને દુકાનનો કબજો લઈ લ્યો અને ત્યારબાદ જે કાંઈ ભાડા બાબતે છે તે આપણે ગુજરાત સરકારમાં અને કલેક્ટરને રજૂઆત કરી અને કેમ ભાડું ઓછું થાય તેના માટે ધોરાજી નગરપાલિકા પણ તમારી સાથે રહી અને આગળ વધશે તેવું અમે એને જણાવેલ છે. વર્ષો પહેલા ધોરાજીની માલિકોર બકાલા માર્કેટ રાજાશાહીના વખતની બનેલ હતી. એ અત્યારે હાલ 8-10 વર્ષ પહેલા નગરપાલિકા તોડી પાડેલ અને નવી બનાવેલ છે. ઉપરાંત અત્યાર સુધી કોઈને થડા હોપાણા નથી અને અહીંયા આવારા તત્વોનો અડ્ડો થઈ ગયો છે. કોઈ પણ બેન દીકરી, સારી બેન દીકરી અહીંયા માર્કેટે અટાણું લેવા આવતી નથી, કારણ કે અહીંયા અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. તો આમાં સરકાર યોગ્ય નિકાલ કરે એવી અમારી શહેરીજનોની માંગણી છે. અત્યારે શાક માર્કેટમાં જે મેળાનું મેદાન છે ત્યાં ખડા કરીને બેઠા છે એ લોકો, એને કોઈ પણ યોગ્ય નિકાલ નગરપાલિકા આપતી નથી. એ માટે મારી સરકારને વિનંતી છે કે આનો યોગ્ય નિકાલ કરીને વેલહાર માર્કેટ ચાલુ કરાવો. ધોરાજી શહેરમાં આજથી આશરે 8 વર્ષ પહેલા જે સર ભગવતસિંહજીની બનાવેલી શાક માર્કેટ હતી એ શાક માર્કેટ તોડી પાડી અને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ભ્રષ્ટાચાર કરવા માટે નવી શાક માર્કેટ બનાવી. પરંતુ આજે 8 વર્ષ જેટલો સમય વીતી જવા છતાં આ માર્કેટના થડાઓ વેપારીઓને સોંપવામાં આવ્યા નથી. માર્કેટ ધૂળધાણી થઈ ગઈ છે. શાક માર્કેટની અંદરથી પતરાઓ ચોરાઈ ગયા છે, લોખંડ ચોરાઈ ગયું છે જેવું. અને આમ જોઈએ તો એ અત્યારે હાલમાં આવારા તત્વોનો અડ્ડો બની ગયો છે. અંદરથી દારૂની બોટલો મળી આવે છે, ખાલી અંદરથી દારૂની કોથળીઓ મળી આવે છે. પરંતુ હાલના શાસકો જ્યારે આ શાક માર્કેટ છે વેપારીઓને થડા સોંપવા જાય, સોંપવાની કોઈ કાર્યવાહી કરતા નથી. તેમજ સાથોસાથ જોઈએ તો એક મટન માર્કેટ પણ ધોરાજીની અંદર વર્ષો પહેલા બનાવવામાં આવી છે, જેમની પણ રિનોવેશનની પણ ખાસ જરૂરિયાત છે અને મટન માર્કેટ અને શાક માર્કેટ બંને વેપારીઓને સોંપી આપવી જોઈએ, જેથી કરોડો રૂપિયા જે ખર્ચવામાં આવ્યા છે એનો લાભ લોકોને મળી શકે.